નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, તો છેલ્લે આપણે શું જોઈ રહ્યા હતા? તો સમાંતર રેખાઓ અને છેદિકાઓ. તો છેદિકાઓમાં શું હતું તે એક વખત આપણે પુનરાવર્તન કરી દઈએ. તો છેદિકા કોને કહેવાય? તો જો કોઈ એક રેખા બે કે તેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તેને શું કહેવાશે? એ રેખાને છેદિકા કહેવાશે. ત્યારબાદ શું જોયું આપણે? તો એમાં આપણે જોયા બહિષ્કોણો જોયા અને અંતઃકોણો જોયા. બહિષ્કોણો એટલે કે આપણે બહારના ખૂણાઓ લેવાના હતા અને અંતઃકોણો એટલે કે અંદરના ખૂણાઓ લેવાના હતા. બે રેખાની અંદરના ખૂણાઓ લેવાના હતા. ત્યારબાદ આપણે જોઈ ખૂણાઓની જોડ જોઈ, અનુકોણ, અંતઃયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ અને છેદિકાની એક તરફના અંતઃકોણ. હવે ત્યારબાદ શું જોઈશું? હવે આપણે કે પૂર્વધારણા 6.3. તો પૂર્વધારણા 6.3 એટલે શું? ચલો, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય. શું કીધું છે અહીંયા? જો એક છેદિકા બે સમાંતર રેખાઓ લેવો. પહેલા તો બે સમાંતર રેખાઓ કેવી હોય? તો બે સમાંતર રેખાઓ આવી, બરાબર. શું કીધું છે? કે બે સમાંતર રેખાઓને એક છેદિકા, જો એક છેદિકા છેદે છે, બરાબર, તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય. તો અનુકોણ વિશે મેં તમને અગાઉ લેક્ચરમાં વાત કરી હતી કે અનુકોણ કોને કહેવાય? તો અનુકોણમાં કેવી આકૃતિઓ બને? એફ, પછી તેનું મિરર ઇમેજ શું બને? એનો ઉલટો એફ, બરાબર. ત્યારબાદ હવે શું કરશું? આનાથી ઊંધો એફ લઈશું તો કેવો આવશે? આ રીતે. અને તેનું પ્રતિબિંબ આ રીતે, બરાબર. તો આપણે ખૂણા કયા લેતા હતા? એક આ, સોરી, આ અને આ, અહીંયા આ અને આબો. પછી આની માટે આ. તો આ શું હતી? આપણી અનુકોણની જોડ હતી. આ એક જોડ, આ બીજી જોડ, 1 2 3 ને 4 એવી આપણે 4 જોડ જોઈ હતી, બરાબર. તો અહીંયા તમે જુઓ અનુકોણની જોડ. અહીંયા શું કરવાનું છે આપણે? કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય. તો અહીંયા તમે જો એક છેદિકા છે, બે સમાંતર રેખાઓને છેદે છે, તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય. તો તમે જુઓ અહીંયા હું ખૂણો લઉં 1 2 3 4 5 6 અને 7 અને 8. તો અનુકોણની જોડ કઈ કહેવાય? ચલો ખૂણા જુઓ તમે. તો અનુકોણની જોડ કઈ કઈ કહેવાશે? તમે નક્કી કરો પહેલા. તો જુઓ, તો મેં તમને કીધું હતું એફ. તો એફ ક્યાં બને છે? અહીંયા બને છે. એટલે કયો થયો? ખૂણો 3 અને ખૂણો 7. એટલે કે આ બંનેની જોડ કેવી? સમાન થશે. કેવી થશે? સમાન થશે. ખૂણો 3 અને ખૂણો 7. તેવી રીતે બીજી બધી જોડ, બરાબર, એ બધી કેવી થશે? સમાન થશે. શું હોય અહીંયા? પ્રત્યેક જોડ સમાન હોય. તો અહીંયા શું થશે? તો અહીંયા બે ખૂણા બને છે. મેં એફ માટે વાત કરી. તો અહીંયા ખૂણો કયો બને? 3 અને ખૂણો 7. તો પ્રત્યેક જોડ સમાન એટલે કે ખૂણો 3 બરાબર કેટલા થાય? ખૂણો 7. તેવી રીતે ચલો હવે આપણે એનો પ્રતિબિંબ વિશે વાત કરીએ. મિરર ઇમેજ. તો ઊંધો એફ થશે. મિરર ઇમેજ એટલે કે આમ થશે. તો અહીંયા ખૂણો કયો બનશે? 4 અને 8. તો 4 અને 8 એટલે પ્રત્યેક જોડ સમાન એટલે કે ખૂણો 4 બરાબર કેવો થાય? ખૂણો 8. તેવી રીતે આની માટે પણ, એના માટે પણ કેવું થશે? પ્રત્યેક જોડ સમાન થશે, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે પૂર્વધારણા 6.4. તો પૂર્વધારણા 6.4 શું કહેવા માંગે છે એ જોઈએ હવે. તો અહીંયા આપણને આપેલું છે કે જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન થાય.
અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર કેવી હોય? સમાંતર. તો અહીંયા શું કીધું છે જુઓ કે જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે તો જો અહીંયા બે રેખાઓ છે, આ શું છે? છેદિકા છે. ચલો અહીંયા ખબર ના પડે તો લખી દઉં L અને M અને અહીંયા T. તો L અને M એ રેખા છે અને L શું છે? તે આ બે રેખાઓની છેદિકા છે. તો અહીંયા શું કીધું છે કે જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય, એટલે કે અનુકોણની, મેં તમને કીધું એ પ્રમાણે કે અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય. તો બંને રેખાઓ કેવી છે? સમાંતર છે. સેમ આ જ છે પણ આનું પ્રતિવિધાન છે, એટલે કે આનું વિરોધી છે. તો આમાં કેવું હતું કે જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય. તો અહીંયા નોંધવું હતું કે અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર કેવી હોય? સમાંતર હોય. તો આ બંને એકબીજાના કેવા છે? પ્રતિવિધાન છે. તો આમાં કંઈ નથી શીખવા જેવું, બરાબર છે. ખાલી માત્ર બંને કેવા છે? એકબીજાના પ્રતિવિધાન છે કે આનું બંનેનું ઊંધું થાય છે. અહીંયા જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય. તો આમાં કેવું હતું કે અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ કેવી હોય? સમાંતર હોય. આ રીતે. ચલો હવે જોઈએ પ્રમેય 6.2. તો પ્રમેય 6.2 શું કહેવા માંગે છે? કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. અંતયુગ્મ કોણની પ્રત્યેક જોડ કેવી હોય? સમાન હોય. આ જે દરેક હું પૂર્વધારણા પ્રમેય ચલાવું છું એના વિધાનો તમારે ખાસ યાદ રાખવાના, કારણ કે આ બધા વિધાનોનો ઉપયોગ તમને આગળના બધા એક્ઝામ્પલમાં થાય છે. ચલો અહીંયા શું કીધું છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય. તો સૌપ્રથમ આપણે આકૃતિ દોરી દઈએ. તો ચલો બે સમાંતર રેખા દોરો પહેલા. ત્યારબાદ શું કીધું છે કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે છે. તો લખો અહીંયા આ રીતે. તો અહીંયા નામ આપી દઈએ આપણે. બુકમાં આપ્યા છે એ જ આપીએ એટલે તમને વધારે ખબર પડે. તો અહીંયા કયો છે? A, B, C, D, P, Q, R અને S. બરાબર? આ રીતે તમને આકૃતિ આપેલી છે. તો અહીંયા શું કીધું છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય. તો ચલો પક્ષ લખો. તો અંતયુગ્મ કોણ એટલે તમને ખબર હોવી જોઈએ. અંતયુગ્મ કોણ મેં તમને કીધા હતા. કઈ આકૃતિ યાદ રાખવાની? તો Z અને એનો મિરર ઇમેજ. બરાબર? ખૂણા કયા લેવાના? અંદરના લેવાના. અંતયુગ્મ કોણ છે એટલે. ઓકે, ચલો હવે જોઈએ પ્રમેયને આપણે સાબિતી આપીએ. તો પક્ષ એટલે શું થાય કે આપણને જે આપેલું હોય તે આપણે અહીંયા લખવાનું છે. બરાબર? તો અહીંયા હું લખીશ કે છેદિકા કઈ છે? રેખા PS એ સમાંતર રેખાઓ AB
અને CD ને છેદે છે। જો છેદિકા રેખા PS એ સમાંતર રેખાઓ કઈ AB અને CD ને છેદે છે। અનુક્રમે ક્યાં છેદે છે? Q અને R માં છેદે છે। તો હવે જુઓ, જે તમને આપેલું હતું મેં અહીંયા લખી દીધું, ત્યારબાદ શું કીધું હતું? તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન થાય। તો ચલો અહીંયા સાબિતી શું કરવાની છે? સાધ્ય, જેને શું કહેવાશે? સાધ્ય। તો શું કીધું છે કે અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય એ આપણે સાબિત કરવાનું છે। તો અંતઃયુગ્મ કોણની જોડ તમે જુઓ આકૃતિ પરથી, તો કઈ કહેવાશે? તો મેં શું કીધું હતું કે Z, બરાબર? તો શું થશે? AQR ખૂણો AQR બરાબર, બીજો કયો ખૂણો થશે? QRD। કેમ મેં આવું લખ્યું? અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન થાય। તો અંતઃયુગ્મ કોણની જોડ કેટલી છે આપણી? આપણે કેટલી શોધી હતી? 2, ખબર છે? નેક્સ્ટ લેક્ચરમાં, સોરી અગાઉના લેક્ચરમાં। તો અહીંયા મેં એક જોડ લખી Z વાળી, બરાબર? તો કયો થયું? ખૂણો AQR, બીજો ખૂણો QRD, Z થઈ ગયો। હવે શું કરીશું? બીજી જોડ લખવાની છે। તો બીજી જોડ કઈ કરશું આપણે? તો Z નું મિરર ઇમેજ, એટલે શું થશે? BQR QRC। તો ચલો અહીંયા લખો બીજી જોડ, ખૂણો BQR ઇઝ ઇક્વલ ટુ ખૂણો બીજો કયો થશે? BQR અને QRC, ખૂણો QRC। તો આપણે આ પ્રૂફ કરવાનું છે। પક્ષ એટલે કે તમને જે રકમમાં આપેલું હોય તે, જે આપેલું હતું મેં અહીંયા ખાલી નામકરણ ઉપરથી મેં આ લખ્યું છે, બરાબર છે? નામકરણ એટલે કે આ જે નામ આપ્યા મેં ABCD એ રીતે, બરાબર? તો અહીંયા પછી જુઓ સાધ્ય। તો સાધ્ય કોને કહેવાય? કે આપણે જે સાબિત કરવાનું છે તે। તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન, એટલે કે આ જોડ હતી જેને આપણે શું બતાવવાનું છે? સમાન। તો આપણે આ પ્રૂફ કરવાનું છે। ચલો પ્રૂફ કરીએ હવે સાબિતી। હવે સાબિતી આપીએ કે કેમ આવું થાય। તો ચલો, તો સૌપ્રથમ આકૃતિ પરથી તમે જુઓ તો અનુકોણની જોડ કઈ થશે? તો અનુકોણની જોડ માટે વાત કરવાની છે આપણે। તો આપણે F યાદ રાખો, ઉલટો F, બરાબર? તો અહીંયા તમને કયા કયા ખૂણા મળશે? તો અહીંયા જુઓ 2, તો આ ખૂણો મળશે એક અને એક આ મળશે। તો શું થશે? PQA અને QRC, ખૂણો PQA બરાબર ખૂણો QRC। તો કેમ મેં સમાન લખ્યા? તો કારણ કે મેં તમને અગાઉ પૂર્વધારણા સમજાવી, એમાં શું હતું કે જો કોઈ એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય। ચલો એ નહીં, આપણે પૂર્વધારણા 6.3 જુઓ। તો પૂર્વધારણા 6.3 શું કીધું હતું મેં? કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ કેવી હોય? સમાન હોય। અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય। તો મેં અહીંયા એક જોડ લીધી, જે કઈ છે? આપણે આ ઊંધો F। તો જુઓ PQA, બરાબર? PQA છે, તો આમાં ખૂણો કયો આપણો બન્યો? Q। આ ખૂણો જોવાનો અને આ ખૂણો જોવાનો, તો કયો બન્યો અહીંયા? ખૂણો Q। અને અહીંયા કયો બન્યો? ખૂણો R। તો ખૂણો Q બરાબર ખૂણો R, એટલે કે PQA અને QRC। તો કયો આપણે જુઓ અનુકોણની જોડ કેવી સમાન લીધી? ખૂણો PQA અને ખૂણો QRC। ચલો હવે તેવી રીતે આપણે અભિકોણની જોડ જુઓ। તો અભિકોણની જોડ શું થશે? અહીંયા તમારે બાજુમાં લખવાનું કે તમે આ કઈ રીતે લખ્યું? તો અહીંયા લખવાનું કે અનુકોણની જોડ, અનુકોણો લખ્યો તો બી ચાલશે, બરાબર? હવે શું કરશું? અનુકોણ માટે લખ્યું, હવે આપણે શેના માટે લખીશું? અભિકોણ। તો અભિકોણ માટે મેં તમને શીખવાડ્યું હતું કે જો કોઈ એક રેખા, જો બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદે
તો અભિકોણ કેવા હોય? સમાન હોય. અભિકોણની જોડ કેવી હોય? સમાન હોય. પણ કોના માટે? સામસામીને ખૂણાઓની જોડ કેવી હોય? સમાન હોય. જુઓ મેં તમને શીખવાડ્યું હતું પ્રમેય 6.1 પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ કેવા હોય? સમાન હોય. પરસ્પર છેદતી અહીંયા આપણે આની વાત કરો તો બે રેખા છેદે છે અહીંયા, તો સામસામેના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. એટલે શું થશે? PQA બરાબર PQB. તો ચલો લખો અહીંયા ખૂણો PQA બરાબર ખૂણો PQB. બાજુમાં લખવાનું શેના ઉપરથી લખ્યું? તો અભિકોણો. તો હવે તમે જુઓ, આને હું 1 નામ આપી દઉં અને સમીકરણ 2 નામ આપી દઉં તો શું લખાશે? સમીકરણ 1 અને 2 પરથી તો તમે જુઓ ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખી થવાની. તો શું લખાશે? ખૂણો QRC બરાબર ખૂણો PQB. તો ચલો આપણે પ્રૂફ શું કરવાનું તે પ્રૂફ કરી દીધું. ખૂણો QRC ઇઝ ઇક્વલ ટુ PQB. PQA સોરી અહીં આપણી ભૂલ થઈ છે. જુઓ અભિકોણો એટલે કે સામસામેના ખૂણાઓ સમાન લેવાના હોય. તો ખૂણો PQA લીધો મેં, તો એનો સામેનો ખૂણો કયો થશે? આ થશે. એટલે કે BQR થશે. એટલે અહીંયા શું આવે? ખૂણો BQR આવે. બરાબર. તો અહીંયા શું થશે? ખૂણો QRC. અહીંયા ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખી થવાની. એટલે શું લખાશે? ખૂણો QRC બરાબર ખૂણો BQR. તો અહીંયા તમે જુઓ સાબિતી થઈ ગઈ આની. ખૂણો BQR બરાબર ખૂણો QRC મળી ગયો આપણને. તો હવે બીજો તમારે પ્રૂફ કરવો હોય તો આ ખૂણાની જોડ તો તમે શું લખશો? તે આમ જ અથવા તો તેવી જ રીતે આ રીતે લખી દેવાનું કે ખૂણો AQR બરાબર ખૂણો QRD થશે. તો આ થઈ ગઈ પ્રમેય 6.2 ની સાબિતી. તો ચલો અહીંયા મેં શું કર્યું કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય. એટલે કે Z અને ઊંધો Z. એટલે અહીંયા કયો બનશે? જુઓ AQR અને બીજો કયો? QRD. AQR બરાબર QRD. પછી બીજો ઊંધો Z જોવાનું તો BQR અને QRC. બંને કેવા? સમાન. કેમ સમાન લખ્યા? કારણ કે આપણે શું પ્રૂફ કરવાનું છે? અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય એટલે કે ઇક્વલ હોય. બરાબર. પક્ષ એટલે કે તમને રકમમાં જે આપેલું હોય તે, સાધ્ય એટલે કે તમારે જે સાબિત કરવાનું હોય તે. ત્યારબાદ જો અમે સાબિતી આપી કે કેમ આવું થાય. તો આકૃતિ પરથી મેં લખ્યું કે ખૂણો PQA બરાબર ખૂણો QRC. કેમનું લખ્યું મેં? તો અહીંયા તમે જુઓ અનુકોણો માટે મેં તમને પૂર્વધારણા 6.3 માં કીધું હતું કે જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓમાં છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ કેવી હોય? સમાન હોય. અનુકોણની પ્રત્યેક જોડ સમાન એટલે કે F, ઊંધો F અને આ અને એનું પ્રતિબિંબ આગળનું બીજું આવશે. બરાબર. પ્રત્યેક જોડ કેવી હોય? સમાન હોય. એટલા માટે મેં લખ્યું ખૂણો PQA બરાબર ખૂણો QRC. તો જુઓ PQ આપણે ઊંધા F માટે વાત કરી છે અત્યારે. તો ખૂણો PQA જો F ક્યાં બને છે? અહીંયા બને છે. આ રહ્યો ઊંધો F. બરાબર ને. તો અહીંયા તમે જુઓ ખૂણા કયા કયા મળે છે? PQA QRC અને પૂર્વધારણા 6.3 ઉપરથી કેવા? બંને જોડ કેવી થાય છે? સમાન. તો મેં અહીંયા લખ્યું ખૂણો PQA બરાબર ખૂણો QRC. તેવી રીતે અભિકોણ માટે મેં લખ્યું તો અભિકોણમાં સામસામેના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. ક્યારે? જ્યારે પરસ્પર એકબીજાને છેદે ત્યારે. બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદે ત્યારે અભિકોણના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. જે તમે પ્રમેય 6.1 ઉપર જોયું. પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય. તો બે રેખાઓ એટલે સામસામેના ખૂણાઓ કેવા હોય? અભિકોણમાં સમાન હોય. એટલે કે PQA બરાબર શું થશે? BQR. તો લખીએ મેં અહીંયા PQA બરાબર ખૂણો BQR. આ ખાસ બાજુમાં લખવું. કેમ તમે આવું લખ્યું છે? ખાસ તમારે લખવાનું રહેશે. અનુકોણો કેવા છે ને અભિકોણો છે એટલા માટે મેં આ રીતે લખ્યું છે. ઓકે.
તો ત્યારબાદ તમે જુઓ, અને મેં સમીકરણ 1 નંબર આપ્યું અને સમીકરણ 2 નંબર આપ્યું. તો સમીકરણ 1માં તમે જુઓ અને 2માં જુઓ કે ડાબી બાજુ કેવી થાય છે? સમાન. તો જમણી બાજુ પણ કેવી થશે? સમાન. તો શું લખાશે? ખૂણો QRC બરાબર ખૂણો BQR. તો અહીંયા આપણને એક અંતઃયુગ્મ કોણની જોડ મળી ગઈ. તો તેવી જ રીતે આપણે નીચે લખી દેવાનું કે તેવી જ રીતે ખૂણો 1QR બરાબર ખૂણો QRD. તો અહીંયા આપણે પ્રમેય 6.2 પૂરો થાય છે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું પ્રમેય 6.3, 6.4, 6.5, જેમાં તમને માત્ર ખાલી વિધાન આપેલા છે, એટલે કે આપણે સાબિતી આપવાની નથી. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.